તો પછી આપણે ઘેર આવી ગયો હતો. જે વાગ્યા હતા 7 અને હવે અહીંથી આપણે ટિફિન કાઢી લઈએ. આપણા બેગમાંથી બધા ડબ્બા કાઢી દઈએ. પછી ભૂલી જવાય ગાઈસ ધોવાનું એમ. અને અહીંયા આપણે દૂધ ને દહીં લઈને આવી ગયો છીએ, કારણ કે આજ બનાવવાની જ કઢી. એટલે હવે દૂધ ને દહીં કાઢી દઈએ. હવે દૂધ કાઢી દીધું કારણ કે ગરમ કરવાનું છે. તો પછી હવે મેળ દીધું, ગેસ ચાલુ કરી દઈએ. બસ હવે કરી દીધું આપણે ગેસ ચાલુ, મેળ દઈએ દૂધ. હવે આપણું દૂધ ગરમ થાય છે અને પછી આપણે કાઢી દઈએ દહીં. અને દહીંમાંથી પછી છાશ કરી દઈશું. છાશમાંથી પછી કઢી કરવાની છે આપણે. એટલે હવે દહીં કાઢી દીધું મેં. અને પછી જો દૂધનો ઉભરો આવવા માંડ્યો. અને હવે પછી આપણે કઢી માટે બધું મિશ્રણ તૈયાર કરી મસાલા બધા કાઢી દીધા, મેળ દીધું બધું રેડી કરીને મસાલો. અને પછી હવે આપણે ખોટ નાખવાનું, ધાણા જીરું ને લસણ મરચું. એટલે બસ ધાણા જીરું તો નાખી દીધું છે. પછી હવે ખોડવા માંડી જશે આપણે. હવે આ ખંડાઈ ગયું છે. અને પછી આપણે નાખી દીધું લસણ અને મરચું. અને પછી એને બરાબરનો ખોડ નાખ્યું. તો આટલો મસાલો રેડી છે આપણો. અને હવે મેળ દીધો વઘારે. આપણે હવે મસાલાના ડબ્બા ખોલી દીધા, કારણ કે બધું નાખતો પછી મસાલો ભરી જાય. એટલે ડબ્બા રેડી કરી દીધા ઢોકળો ખોલીને. બસ હવે લેબડો લીધો છે ને લાલ મરચું તમાલપત્ર બધું નાખી દીધું. તેલ આવી ગયું એટલે તેમાં નાખી દીધું, પણ વિડીયોમાં બસ મેં ભેગું લઈ લીધું. અને બસ આપણે જે મસાલો ખોલ્યો હતો ને તેલમાં કકડાઈ દીધો. અને ગેસ ધીમો કરી ગાઈસ ને તો વઘાર બળી જાય તો ના હાલ લાગે. તો બસ મેં ગેસ ધીમો કરી દીધો. અને બસ નાખી દીધી હળદર ને મરચું. હળદર ને મરચું હું તેલમાં નાખું છું, તેમાં ગેસ નાખું એટલે મારે બળતું નહીં. કારણ કે એનાથી આમ કલર સારો પકડાય. કલર સારો હોય ને તો જ આપણને ખાવાનું ભાવ સારું જોઈએ, તો ગમે તો ભાવ ખાવાનું એવું છે ગાઈસ. એટલે પછી હવે નાખી દીધી આપણે કઢી, મતલબ છાશમાં આપણે ચણાનો લોટ નાખીને પછી મિક્સ કરીને લીધું. જો હતા તો જેવું તમને ધોળું દેખાય, હું થોડું ઉકળે ને એટલે પછી તમને બતાવું. એકદમ સરસ પીળો કલર આવી જશે. એટલે પછી આને આપણે કઢી ઉકળવાની, કઢી ઉકળે ને એમાં જ સારી લાગે ગાઈસ. એટલે આપણે દેશી કઢી બનાવીશું. હવે આપણે હોય વાહણ જોમું હવારે ધોઈને ઓમને લઈને જઈ હતી, કારણ કે મોડું જતું હોય. એટલે હવે આપણે હોય વાહણ ગઈ નાખીએ છીએ. અને ગઈ ચબરી આપણે હું ગોઠવી નાખીએ છીએ. ગોળામાં બધો વાહણ ગોઠવી દીધો. આ બસ નાની વસ્તુ હોય કોને મેળ દઈએ. હોય ચમચી પાઈ અલગ મેળવાના, તો આવડા મોટા વાહણમાં ચમચી મળે નહીં. હા બસ જુઓ ગાઈસ, મેં કીધું ને કલર જેવો આવશે કઢીનો. જુઓ છે સરસ કલર આવ્યો છે. બસ બાજરીનો રોટલો બનાવવાનો છે, એટલે આપણે મેળ દીધું કલાડું બાજુમાં. અને ગાઈસ મને બાજરીનો રોટલો આમ હાથેથી નહીં ફાવતો, એટલે આપણે પાટલી ઉપર થેપિંગ કરીએ છીએ. હજી એટલો બરાબર ફાવતો નહીં, માપનો ફાવે છે. એટલે આપણે હોય લોટ બંધ થઈ ગયો હતો. બસ એક રોટલો મેળ દીધો. શેપ આવ્યો નહીં પણ ચાલો, મને એવો જ ભાવે, સારો આવતો નહીં. બસ મને કઢીનો રોટલો ઓછો ભાવે છે, એટલે આપણે આપણા માટે મેળ દીધી બાજુ મેગી. કઢી તો થઈ જશે રેડી. બસ જો આ રોટલો, બીજો રોટલો હતો ને સારો બને છે, ગોળ બને છે, પણ આનો રોટલો થોડો એવો થઈ ગયો. હવે ચડવા મેળ દીધો છે, સરસ ચડી ગયો ને બધી બાજુથી. આમ ફૂલે શકાય છે, એટલે મસ્ત ફૂલેલો નોનનો એવો દડા જેવો મસ્ત રોટલો કરે છે. અને હલ્દી આપણે ખાવા માટે થવાનું હોય પછી કઢીનો રોટલો અને મેગી બધું વેળો ત્યાં ખાઈ લઈએ. ખાઈને પછી રવળ બહુ સાફ કરી દીધું, એકદમ ચોખ્ખું ચાણક જેવું. આવું જ ગમે ગાઈસ. પછી વાળી દીધું છે આપણે કચરો, કારણ કે ખાઈ પીને પછી હવે ઘર ચોખ્ખું કરવું પડે કે, એટલે પછી હવે આપણે કચરો વાળી દીધો છે. બસ જો ગાઈસ વરસાદ મારો વાહન ગયો હતો, પણ અત્યારે આવી ગયો છે વરસાદ અમારા ઉપર. ખુલ્લું જ છે અને એવું ખુલ્લું સારું લાગે ગાઈસ. એટલે ધોધમાર વરસાદ આવતો હતો, અંધારામાં દેખાતું નહીં, પણ જો તમે સોળ ઉપર પડતો હશે. અને પછી એમાં તો હોય
નવરાત્રિની તૈયારી ચાલુ થઈ ગઈ. જો જે સરસ મંડળી વધે ને પછી મેં વાહન કહી લીધો. વરસાદ થોડો બંધ થયો એટલે વાહન કહી લીધો. હવે પછી આપણે કાલ બનાવવાના તો વાલ છે. વાલ પલાળી દઈએ કારણ કે રાતનું આપણે અત્યારથી પલાળી દે છે ભૂલી જવાય ને તો પછી મેં વાલ પલાળી દીધા હોય. આમાં તો માટલું માંથી જ અમે પાણી વાપરીએ છીએ. પછી આપણે વાલ તો પલાળી દીધા ને પછી મારું સવારમાં મેથીને પાણી પીવું છું એટલે પછી મેં હોય તો મેથી પલાળી દીધી. બરાબર. પછી હવે આપણે હોય રાતનું કોમ પતી ગયું. બરાબર. એટલે આપણે શાંતિથી હિંચકા ખાવા બે આમ બહાર તો જોઈએ ને તો વરસાદ ચાલુ જ છે ગાઈસ જો. પણ તમે મારા વિડીયોમાં હરખું દેખાતું નહીં. બસ લેડો ત્યાં આપણું ફોર્મ પતી ગયું છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો સુધી મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તો હું લેડો મળીએ ત્યાં નેક્સ્ટ બ્લોગમાં. આવજો. ગુડ નાઇટ.